ગુજરાતમાં ફક્ત ને ફક્ત એવી વાતો વહેતી થઈ છે કે ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાં પણ ગુજરાતમાં દિવસ રાત દિન દહાડે અનેક એવી જગ્યાઓ છે કે જેમાં દારૂ ખુલ્લેઆમ મળે છે, ડ્રગ્સનો વેપાર થાય છે ને ક્યાંક આ જ દરેક મામલે હવે શંકરસિંહ વાઘેલા છે તે ફરી એક વખત મેદાને આવ્યા છે। આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે તે છેલ્લા ઘણા સમયથી રાજનીતિમાં એક્ટિવ જોવા મળી રહ્યા છે, પોતાની નવી પાર્ટી લઈને પણ મેદાને આવ્યા છે અને ફરી એક વખત તેમણે ગુજરાત પોલીસ અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી ઉપર ક્યાંક કટાક્ષ કર્યો હોય એવો પણ એક વિડીયો છે તે સામે આવ્યો છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં ફક્ત ને ફક્ત નામની જ દારૂબંધી હોય એવું લાગી રહ્યું છે। અત્યારે હાલમાં પણ અનેક એવી જગ્યાઓ છે જ્યાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, અનેક એવી જગ્યાઓ છે જ્યાં ડ્રગ્સનું પણ વેચાણ થાય છે। ક્યાંક આ જ દરેક વિષયને લઈને શંકરસિંહ વાઘેલાનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। સૌથી પહેલા તો એમને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। ગુજરાતમાં દારૂબંધી છે માટે જો મારે પીવું હોય તો આખી બોટલ છુપાવવામાં મને તકલીફ પડે, પણ નાની પડીકી હોય ડ્રગની એ છુપાવવા મારા ગજવામાં ગમે ત્યાં હું મૂકી શકું અને પોલીસના ભયથી એને હું છુપાવી શકું। આના લીધે ગુજરાત ડ્રગનું હબ બની ગયું છે। દારૂબંધી તો એક બાજુ રહી, તમે શું કરી રહ્યા છો? આ ગુજરાતના દરિયાકાંઠેથી કરોડો રૂપિયાનું ડ્રગ પકડાય છે। એ તો એક ખાલી બરફની પારની ટોચ જેવું છે, નથી પકડાતું એવું તો કેટલું ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી ગયું છે। કદાચ દારૂની લતે ચડેલો છોકરો દારૂબંધીથી એને દારૂના લીધે એને છોડાવી શકાય દારૂ, પણ જે ડ્રગની પડીકી ઉપર ચડી ગયો છે એની જિંદગી બિલકુલ બરબાદ થઈ જશે। માટે આ યુવા ધનને બચાવવા માટે, ગુજરાતને ડ્રગ ફ્રી કરવા માટે, નો ડ્રગ નો પડીકી, એના માટે બોલ્ડ એડમિનિસ્ટ્રેશન, કડક એડમિનિસ્ટ્રેશન હિંમતથી આગળ વધીને આવું ગુજરાત બને જેમાં ડ્રગને કોઈ અવકાશ ન હોય। માટે થઈને હું આને હિમાયત કરું છું કે આ શરાબબંધી હટાવો, ડ્રગ હટાવો અને ડ્રગનું જે પકડવાનું ચાલતું હોય છે એના બદલે કાયમ માટે ગુજરાતમાં ડ્રગ જ ના આવે એવો પ્રબંધ કરો, તો જ ગુજરાતનું યુવાધન બચી શકશે। બાકી તો વિધવા બહેનોની સંખ્યા વધી જાય છે, 30 વર્ષના નીચેની દીકરીઓ કલ્પના બહારનું આના લીધે કરોડો રૂપિયાનો વ્યવહાર ખોટો થઈ ગયો છે। આ ડ્રગને હટાવો, યુવાનો બચાવો। ગુજરાતમાં દારૂબંધી છે માટે જો મારે પીવું હોય તો આખી બોટલ છુપાવવામાં મને તકલીફ પડે, પણ નાની પડીકી હોય ડ્રગની એ છુપાવવા મારા ગજવામાં ગમે ત્યાં હું મૂકી શકું અને પોલીસના ભયથી એને હું છુપાવી શકું। આના લીધે ગુજરાત ડ્રગનું હબ બની ગયું છે। દારૂબંધી તો એક બાજુ રહી, તમે શું કરી રહ્યા છો? આ ગુજરાતના દરિયાકાંઠેથી કરોડો રૂપિયાનું ડ્રગ પકડાય છે। એ તો એક ખાલી બરફની પારની ટોચ જેવું છે, નથી પકડાતું એવું તો કેટલું ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી ગયું છે। કદાચ દારૂની લતે ચડેલો છોકરો દારૂબંધીથી એને દારૂના લીધે એને છોડાવી શકાય દારૂ, પણ જે ડ્રગની પડીકી ઉપર ચડી ગયો છે એની જિંદગી બિલકુલ બરબાદ થઈ જશે। માટે આ યુવા ધનને બચાવવા માટે, ગુજરાતને ડ્રગ ફ્રી કરવા માટે, નો ડ્રગ નો પડીકી, એના માટે બોલ્ડ એડમિનિસ્ટ્રેશન, કડક એડમિનિસ્ટ્રેશન હિંમતથી આગળ વધીને આવું ગુજરાત બને જેમાં ડ્રગને કોઈ અવકાશ ન હોય। માટે થઈને હું આને હિમાયત કરું છું કે આ શરાબબંધી હટાવો, ડ્રગ હટાવો અને ડ્રગનું જે પકડવાનું ચાલતું હોય છે એના બદલે કાયમ માટે ગુજરાતમાં ડ્રગ જ ના આવે એવો પ્રબંધ કરો, તો જ ગુજરાતનું યુવાધન બચી શકશે। બાકી તો વિધવા બહેનોની સંખ્યા વધી જાય છે, 30 વર્ષના નીચેની દીકરીઓ કલ્પના બહારનું આના લીધે કરોડો રૂપિયાનો વ્યવહાર ખોટો થઈ ગયો છે। આ ડ્રગને હટાવો, યુવાનો બચાવો। જે પ્રમાણે તેમના દ્વારા કહેવામાં આવ્યું એ પ્રમાણે કે યુવા ધન પણ બરબાદ થઈ રહ્યું છે। દારૂની લત હોય તો તેને છોડાવી શકાય છે, પરંતુ ડ્રગ્સ જેવી લતો કેવી રીતે છોડાવી તેની સાથે જ આ દરેક વાતને લઈને કેમ કોઈ કામગીરી નથી કરવામાં આવી તેવા પણ તેમના દ્વારા આકરા પ્રહારો કરવામાં આવ્યા છે। તમારું શું માનવું છે? જેમનું આ નિવેદન સામે આવ્યું છે એને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।